હા, આજે અચોક્કસ મુદ્દત હડતાલનો બીજો દિવસ છે અને આજે અમારો એક પ્રોગ્રામ એવો છે કે કોર્પોરેશન ખાતે આજે સામાન્ય સભા છે અને એ સામાન્ય સભામાં જે કોઈ સામાન્ય સભામાં બેસવાના હોય, મેયર હોય, ડેપ્યુટી મેયર હોય, કમિશનર હોય, તમામ કાઉન્સિલરો હોય, એમને અમે એક પરિપત્ર આપવા જઈ રહ્યા છે અને લગભગ સાંજે 4 વાગ્યાની આસપાસ. એટલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 9/6/2020ના રોજ શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં લેબર કોર્ટમાં જે ચુકાદો આવેલો, જે કાયમી કર્મચારીને કાયમી કરવાનો, એ ચુકાદાના આધારે સામાન્ય સભામાં ઠરાવ થયો. એ ઠરાવ ગયો કોર્પોરેશનમાં મંજૂરીને અર્થે અને એ જ વર્ષમાં એટલે કે 7/12/2020માં એ સમયે મેયરશ્રી હતા જિગીશાબેન શેઠ. એ સમયે એમણે એવું કહ્યું કે જે આ ફાઇલ છે એનો મારો અભ્યાસ કરવાનો રહી ગયો છે, એટલે હું એ ઠરાવ અત્યારે મુલતવી કરું છે. એટલે અમારી માંગણી પહેલી તો એ જ હશે કે એ જે સામાન્ય સભામાં ઠરાવ મુલતવી રહેલો છે એ ફરી સામાન્ય સભામાં એ ઠરાવ લાવો અને એને મંજૂર કરો. આ એક વસ્તુ થયું. બીજી વસ્તુ, એ લોકોએ જે કમિટી બનાવી છે કે તમારા વકીલ અમારા વકીલ બેસીને એક સમાધાનની ફોર્મ્યુલા નક્કી કરે, તો એ આજકાલમાં વકીલોને બોલાવી અને એ જે ફોર્મ્યુલા છે એ તૈયાર કરે. ત્રીજી વસ્તુ એવી છે કે અમારે હાઈકોર્ટમાં કેસ ચાલુ છે. હવે ચાલુ છે અને સમય જાય છે, એનું કારણ એ છે કે કોર્પોરેશનના જે લીગલ એડવાઇઝરો છે એ એમના વકીલોને તારીખના દિવસે હાજર નથી રાખતા. કોઈને કોઈ રીતે શીખલ્યું રજાનો રિપોર્ટ મૂકી અને ગેરહાજર રહેતા હોય એટલે કેસ ચાલે ના અને બીજી આગલી 2-4 મહિનાની તારીખ પડે. એટલે એ તારીખ પણ આ વખતે જે હશે તો એમાં એ લોકોના વકીલો હાજર રહે એવો અમે ફૂલ પ્રયત્ન કરવાના છે. એટલે આ 3 રસ્તે અમે લોકો ગમે ત્યારે આ રીતનું અમે કરવાના છે અને અમારું જ્યાં સુધી આમાંથી કોઈમાં 3માંથી એકમાં પણ અમારું જો કોઈ સમાધાન નહીં આવે ત્યાં સુધી અમારી હડતાલ ચોક્કસ મુદ્દતની રહેશે.